वो श्रुति है। मतलब सहजानंद स्वामी न तो भगवान है यानी परमात्मा है, न तो सगुण साकार यानी ईश्वर या भगवान है, और ना ही आप कहते हो कि वो देवता भी नहीं है, क्योंकि वो प्रकाशमान जो तत्व है, या फिर जो उनकी जो सिद्धियां शक्तियां रहती है देवताओं की, न तो वही उनमें दृष्टिगोचर होती है, और न तो वो ऋषि है, क्योंकि उन्होंने वेदों के किसी मंत्र का दर्शन नहीं किया। लेखन के विषय में भी देखो तो अगर भगवान वाल्मीकि की बात करें तो रामायण को देने वाले हैं, भगवान वेदव्यास की बात करें तो महाभारत आदि को देने वाले हैं, याज्ञवल्क्य आदि की बात करें तो स्मृतियों को देने वाले हैं। तो देने के नाम पर भी एक शिक्षा पत्री ही उनकी उसमें आई है, उनका अकाउंट केवल एक शिक्षा पत्री में ही खुला है। तो आगे जो बातें आई है कि भाई आचार्य भक्त संत, उसके बारे में जय श्री स्वामीनारायण। આજના સત્સંગમાં કહેવાતા પોડકાસ્ટની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણને આ લોકો ભગવાન નથી, બરાબર, પરબ્રહ્મ નથી દેવતા, નથી કોઈ ઋષિ, નથી કોઈ મનુષ્ય, એમ કહીને જે પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યે આ લોકોની જે દ્વેષ બુદ્ધિ, જે ધૃણા આ લોકો છે આ લોકોની અદ્વૈતીઓની, તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે। આ એક જાતનું કંઈ લગભગ એકાદ કલાકનું આ લોકોએ બ્રોડકાસ્ટ કોઈ ગાર્ગી પંડિત નામની યુટ્યુબ ચેનલ ઉપર કરેલું છે। તેમાં મુખ્યત્વે સંવાદની અંદર આ શાસ્ત્રી કિશોર દવે કરીને એને સંવાદ કરે છે। તેની અંદર સ્પષ્ટ રીતે આ કિશોર દવે પોતે પોતાનું અજ્ઞાન જે દર્શાવે છે, માણસ પોતે જ્યારે પોતાની મતિની અંદર જ્યારે આ તમભાવ એટલે કે અજ્ઞાનતા આવી જાય છે, ત્યારે ભગવાનના કહેવાતા જે અવતારો એના વિશે કેવી દ્વેષ બુદ્ધિ આ લોકો લડાવે તે જોવાનું છું। એ લોકોને એ તે ખબર નથી પડતી કે જે ડાળી પર હું બેઠો છું તેનું હું કાપી રહ્યો છું, કારણ કે એ લોકોને પાછું પણ એને જોતા નથી કે અમે અદ્વૈતી છે। અદ્વૈત સિદ્ધાંત પ્રમાણે એ લોકો ફક્ત ને ફક્ત એમ જ કહે છે, એક જ ભ્રમ છે, બરાબર। હવે એ વાતનો આપણે સત્સંગ કરશું, પણ આની અંદર થોડું આપણે ઊંડા ઉતારવાની ખાસ એ માટે જરૂર છે કે આ લોકો અને તેમના કહેવાતા ગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારકાવાળા, એણે પણ હમણાં એક પાછો વિડીયો બહાર પાડીને એમ બોલ્યા, દરેક સંપ્રદાયને બોલ્યા, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ બોલ્યા કે થોડા વખતથી અહીં કે એ લોકો એવું કહે છે કે હનુમાનજી છે તે તો અહીં કે સહજાનંદના કે સેવક છે। તો આ લોકો જે અદ્વૈતી સાંકર મતવાળા જે છે, કેવલાદ્વૈત મતવાળા, એનો પહેલાં થોડો સિદ્ધાંત આપણે સમજીએ। એ લોકો મુખ્યત્વે જે કહેવાતી શ્રુતિ યાની કે ઉપનિષદની અંદર આવતા જે વેદ વાક્યો, તો એ લોકોની અંદર જે શ્રુતિના વાક્યો મુખ્ય જે ભેદ, અભેદ અને ઘટક ત્રણ પ્રકારની જે સ્તુતિઓ આવે છે, તો ભેદ શ્રુતિ યાની કે બે પદાર્થો છે, બે તત્વો છે, બરાબર, અને અભેદ શ્રુતિ યાની કે એક જ છે, એક જ તત્વ, એક પદાર્થ, અને ઘટક યાની કે બે પદાર્થ છે અથવા તો એક પદાર્થ છે કે નથી, એમ કરીને એનું જે સમન્વય જે કરવામાં આવે બે શ્રુતિનું ભેદ અને અભેદનું, તો એને ઘટક શ્રુતિ તરીકે કહેવામાં આવે છે। હવે આ જે કહેવાતા સાંકર મતવાળા એવું કહે છે કે જે અભેદ શ્રુતિઓ છે અદ્વૈત મતને પ્રતિપાદન કરનારી એ મુખ્ય છે, અને બીજી બધી જે ભેદ કરનારી કે ઘટક શ્રુતિઓ છે તેને ગૌણ દર્શાવે છે। આ રીતે જે ભગવદીય સ્તુતિ છે તેની અંદર પણ પોતાનો મનસ્વી જે મુખ્ય અને ગૌણપણું એવું દર્શાવે છે। એટલે કે કહેવાની વાત એ લોકોની એવી છે કે જે પરબ્રહ્મ પરમાત્માની જે પરાવાણી, જે ભગવાનના શ્વાસોશ્વાસમાંથી જે ભગવાનના વેદ નિસરા, તો આવી ભગવાનની પરાવાણીરૂપ જે વેદ, તેની અંદર પણ આ લોકો મુખ્યપણું અને ગૌણપણું એવો વિભાગ કરી નાખે છે। પોતાને જે બે શ્રુતિઓ અનુકૂળ આવે તે મુખ્ય જે એને સિદ્ધાંતને મળતી ન હોય તેને ગૌણ કરીને એને પ્રાધાન્ય આપતા નથી, બરાબર। એમાં મુખ્યત્વે એ લોકો શ્રુતિઓની અંદર એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, સર્વ ફલિનમ બ્રહ્મ, બરાબર, તત્વમસી, આવી બધી બે ત્રણ શ્રુતિ પકડીને સમગ્ર જે એ લોકો એવો સિદ્ધાંત મારી મચડીને ઠોકીને એવું સિદ્ધ કરવા માગે છે કે ચરાચર જગતની અંદર કાંઈ પણ દેખાય છે તે એક જ ભ્રમ છે। ભ્રમ યાની કે પરમાત્મા, ભગવાન, એ ભગવાનની અંદર બી એ લોકો ત્રણ પ્રકારના ભેદ દર્શાવે છે। ભેદની અંદર મુખ્યત્વે એમ કહે છે કે જે નિર્ગુણ, નિરાકાર, જે નિર્વિશેષ છે, કોઈ વિશેષણ રહિત એવા જે ભ્રમ, નિરાકાર જે ભ્રમ છે એ મુખ્ય છે। હવે એ જે નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ એવો ભ્રમ માયાથી સબબલિત થાય
તો તેને ઈશ્વર કોટીની અંદર ગણે છે. અને ઈશ્વર કોટીના જે માયાથી સબબલિત જે છે તેમાંથી ભગવાનના રામકૃષ્ણાદિક અવતારો તેઓ કહે છે. અને ત્રીજા નંબરની અંદર જે ભ્રમ જે છે તો અવિદ્યાથી જેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે એવા એની અંદર જીવકોટીની અંદર ગણે છે. એટલે કે અંતઃકરણ આદિકની ઉપાધિઓ જેને વળગેલી છે તેને લોકો જીવકોટીની અંદર આત્મા તરીકે લોકો કહે છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે વસ્તુતા તો એક બ્રહ્મ જ છે, પણ આ 3 કેટેગરીના હિસાબે બ્રહ્મની અંદર પણ 3 વિભાગ એ લોકોએ પાડેલા છે. એટલે એ લોકો અવતાર તત્વ જે છે તે માયાથી સબબલિત જે છે તેની અંદર દર્શાવે. તો ભગવાન સ્વામિનારાયણને આ લોકો મુખ્ય જે કહેવાતા જે નિર્ગુણ નિર્વિશેષ એવા પરબ્રહ્મ બરાબર એની અંદર પણ લેતા નથી. બીજા માયાથી જે સબબલિત જે છે ઈશ્વર કોટીના અવતારો તરીકે એનો નિર્દેશ કરેલો છે એની અંદર પણ લેતા નથી. હવે પાછા એ લોકો દેવતાની કેટેગરી પાડે છે, ઋષિઓની કેટેગરી પાડે છે. આ બધી કેટેગરી પાડીને એમાં બી ભગવાનને બાકાત કરીને એક સામાન્ય એક તુચ્છ જીવ તરીકે એક સાધુ તરીકે એ લોકો આટલી હદે ઉતારી પાડવાની એ લોકોની નિમ્ન એ લોકોની ઘટિયા કક્ષાની માનસિકતા એ લોકોએ પ્રદર્શિત કરેલી છે આ વિડીયોની અંદર. તમે ખાસ જોજો. તમે આ તો આ ગાર્ગી પંડિતનો વિડીયો છે, એની આગળ હું લિંક આપું આની નીચે બરાબર જોજો. તો સમગ્ર જે સાહસ કરનાર જે છે ત્યાં કિશોર દવે નામની વ્યક્તિ છે, એણે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી બરાબર, પછી ઈશ્વર નથી, દેવતા નથી, ઋષિ નથી એમ કરીને જે એક સાધુની કેટેગરીની અંદર ઉતારી પડે. એના મત પ્રમાણે તો આપણે 3 કેટેગરી જોઈ બરાબર કે ભાઈ નિર્વિશેષ એવું જે નિરાકાર બ્રહ્મ જે છે એ મુખ્ય છે. બીજા નંબરમાં માયાથી સબબલિત જે છે તેને ઈશ્વર કોટીની અંદર કીધું એ જ અવતાર ધારણ કરે છે. અને ત્રીજા નંબરની અંદર માયાથી જે આચ્છાન એટલે આવૃત જે થઈ છે વિદ્યાથી આવૃત એને આત્મા તરીકે એક બ્રહ્મને કીધેલું છે. તો એ લોકોની ગણતરી પ્રમાણે તો સમગ્ર જોઈએ તો બધા ભગવાન જ બ્રહ્મ જ છે. રામકૃષ્ણાદિક અવતાર બી બ્રહ્મ છે, ભગવાન છે, આત્મા બી ભગવાન છે બરાબર બ્રહ્મ છે. અને નિર્વિશેષ એવું જે નિરાકાર જે કહે છે એ બી ભગવાન બ્રહ્મ છે. તો પછી સહજાનંદ સ્વામી ભગવાન છે કે નથી આ બધું તમારે ટીખળ કરવાની જરૂર છે. અને કહેવાતા શંકરાચાર્યજી મહારાજ આદરણીય બરાબર કોટી કોટી વંદન છે જે આદિ શંકરાચાર્યની વાત કરું છું બરાબર, કે જેણે આ શાંકર મતનું પ્રતિપાદન કર્યું, અદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું. આપણે શંકરાચાર્ય કારણ કે ભગવાન શંકરનો અવતાર તરીકે શાસ્ત્રની અંદર સ્પષ્ટ રીતે કીધેલો છે. પણ આનો ઇતિહાસ તમારે કોઈ જાણવો હોય તો પદ્મપુરાણ 235 અને 236 આ 2 અધ્યાય ખાસ વાંચજો. કે આ આખો એક મત છે, પાખંડ મત છે. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ભગવાન શિવ શંકરે આ મતનું પ્રતિપાદન કરેલું છે. એ ફક્ત ને ફક્ત અસુરોને મોહ પવાડવા માટે. આ કોઈ મારા ઘરના વાક્ય નથી. પદ્મપુરાણની અંદર ખાસ વાંચજો. ભગવાન વેદ વ્યાસ રચિત આ પુરાણ છે 235 અને 236. આ વાંચજો ખાસ, એટલે ખબર પડે, પ્રતીતિ આવે તમને કે સત્ય વસ્તુ શું છે અને અસત્ય વસ્તુ શું છે. ને કહેવાતા જગતગુરુ શ્રી રામાનુજાચાર્યએ સમગ્ર આ કહેવાતા અદ્વૈત શાંકર મતનું ખંડન કર્યું છે શ્રુતિ સ્મૃતિના આધારે. એમાં ખાસ કોઈ જાણવું હોય તો રામાનુજાચાર્યના ભાષ્યવાળી ગીતા અને વ્યાસસૂત્ર ઉપર કરેલી શ્રી ભાષ્ય આ 2 વાંચો તો સ્પષ્ટ રીતે શાંકર મતનું ખુલ્લેઆમ ખંડન કરીને સમગ્ર વેદાંતિક અર્થથી એનો અનર્થ કરેલો છે, પાખંડ કરેલો છે બરાબર. અને એના કહેવાતા જે વેદાંતાચાર્ય વેદાંતદેશી આચાર્ય તેણે તો સદદૂષણી નામનો ગ્રંથ પણ બનાવેલો છે. તેની અંદર શાંકર મતની અંદર 100 દૂષણો છે તેનું સ્પષ્ટ રીતે વિવરણ કરેલું છે. તે પુસ્તક ઇન્ટરનેટ પર મળે છે. જોઈને વાંચવું તો ખબર પડે કે શાંકર મતની અંદર કેટલા દૂષણો છે. આ લોકો પોતાના સંપ્રદાયની અંદર જે દૂષણો જોતા નથી, એને કોઈને જવાબ આપતા નથી. અને પારકી પંચાયત કરવી એ લોકોનો એક ગોરખ ધંધો થઈ ગયો. તેમાં ખાસ કરીને આ જે શાસ્ત્રી કિશોરભાઈ દવે બરાબર આગળ બી એકવાર આવી રીતે જ્યારે સારંગપુરનો વિવાદ થયો હતો ત્યારે આવ્યા હતા. બધા પ્રશ્નો આપણે એને ઘણા પૂછેલા કે આના તમે શાસ્ત્ર આધારે ભગવાન વેદ વ્યાસ રચિત શાસ્ત્ર આધારેના જવાબ આપો. અધ્યાપી લગીને કોઈ જવાબ આપ્યા નથી. અને આજથી 118 વર્ષ પૂર્વે જે શારદા પીઠના માધવેન્દ્રપુરી શંકરાચાર્ય હતા તો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કલહ થયો હતો. તારે એણે 250 જેટલા સવાલ પૂછેલા કાશી પંડિતો આગળ. તારે તેનો શાસ્ત્રો આધારે સ્વામિનારાયણ સંપ્રદાયે જવાબ આપ્યો હતો. પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મહાત્મા સત્સંગી આચાર્યશ્રીઓએ સવાલ પૂછેલા હતા બરાબર જાહેરની અંદર. તો અધ્યાપી લગીને 118 વર્ષ થયા આ જવાબ આપવાની કોઈ હજુ લગીને શું છે
કોઈ તસદી લીધી નથી. તો કહેવાતા કિશોરભાઈ આ બધું આપદાપણ જોડાઈને આ બધા પ્રોડકાસ્ટ કરે છે લેવા દેવા વગરનો. વગર કોઈ અમે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ દિવસ એને નડતા નથી, કોઈ દિવસ એનું કોઈ કાંઈ બોલતા ચાલતા નથી. બરાબર, હાંભે ચાલીને આ તો હું ઊભું કરેલું એને દુઃખ છે, આપણે કહે ને ખોતરીને ઊભું કરેલું દુઃખ છે. તો આજથી 118 વર્ષ પૂર્વે જે સવાલ સ્વામિનારાયણ સંપ્રદાયે પૂછેલા હતા તેના જાહેરની અંદર જવાબ તો પહેલાં આપો ખરાઓ, તો પછી આગળની વાત કરો. અને તમારી મુખ્ય કહેવાતી જે 4 પીઠો છે, તો 4 પીઠની અંદર બી તમારા 3 શંકરાચાર્યના નિવેદન અને ચોથા કહેવાતા દક્ષિણ ભારતના શંકરાચાર્યના નિવેદન, જે ભગવાન શંકરનો અવતાર એવા શંકરાચાર્ય આદિ શંકરાચાર્યજી મહારાજ, તો એના પ્રાદુર્ભાવના જે સંવાદની અંદર બી તમારે તર્ક વિતર્ક છે. તમારા 4 જો નિવેદન લેવામાં આવે તો દરેકના નિવેદન અલગ છે. તેમાં ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ભારતના જે કહેવાતા શંકરાચાર્યજી મહારાજ છે, તો ભગવાન જે આદિ શંકરાચાર્ય છે, તો એમના પ્રાદુર્ભાવના જે કાળ દર્શાવે છે તેનાથી આ કહેવાતા બીજા શંકરાચાર્યની ગાદીવાળા અલગથી કાંઈ કહે છે. તો પહેલાં એની તો તમે ચોખવટ કરો આવીને કે ભાઈ આદિ શંકરાચાર્યજીનો જે પ્રાદુર્ભાવનો કાળ કયો સાચો છે, 4નું એક સરખું નિવેદન આપો. અને ગીતા પ્રેસના કહેવાતા એક મોટા સંત મહાત્મા થઈ ગયા, તો નામ આપીને વિવાદ નથી અડાવો, તો એને તો કાશીની અંદર બી એક શંકરપીઠની સ્થાપના કરી એવું સંભળાય છે. કહેવાતા જે ઝારખંડના યુવા નિગ્રાચાર્ય, બરાબર, ભાગવતાચાર્ય તરીકે પણ કહે છે, તો એણે તો આ વાતની સ્પષ્ટતા કરેલી છે કે એક 5મી ગાદી તરીકે કાશીની અંદર પણ સ્થપાયેલું છે. તો એનો ખુલાસો કરો. અને કહેવાતા અત્યારે તો કેટલા નકલી જે શંકરાચાર્યો, એની બી બધી વાતો ઘણી આવે છે, એની સ્પષ્ટતા કરો. એટલે આ તો પેલી વાત છે, ઉલટા ચોર કોટવાલ કો દાટે, બરાબર, દાય શાસ્ત્રની જાય ને ગાડીને શિખામણ આપે, એના જેવી તમારી વાત છે. તમારા મત પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મ જ છે, બરાબર. શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય કે બરાબર એ અમે સહજાનંદ સ્વામીને કે હું સંત તરીકે માનીએ છીએ, એનો કોઈ ઉલ્લેખ કંઈ શાસ્ત્રમાં નથી, એટલે ભગવાન નથી માનતા. ક્યાં કહેવાતા કિશોરભાઈ દવે, ક્યાં ગાર્ગી પંડિત આદિ એવા તો બધા ઘણા બોલે છે. બીજા બી ઘણા જે કહેવાતા ગૌરાંગ દેવ શરણ આચાર્ય, કે પછી આ કૌશિકભાઈ ચૌધરી ડૉક્ટર જે છે ઉત્તર ગુજરાતના, કે બીજા કોઈ પેલા રેશનાલિસ્ટ તરીકે રમેશભાઈ સવાણી, ને પેલા ભાઈ ભાવનગરના પત્રકાર બહુ જોશથી ઉછળે છે રામાનંદી, ભરતભાઈ સાધવાદિક, બધા જે કહે છે આ બધું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન નથી, ભગવાન. પણ આ બધું કહેવાથી કંઈ સંપ્રદાયને કંઈ હાનિ થાય જ ખરી. તો તમે જો અને ખરેખર સાચા હોય તો જે પ્રમાણે પહેલાં શાસ્ત્રાર્થ થતો હતો એ પ્રમાણે તમે આવો. તમારા જે કહેવાતા દાદા ગુરુ જે આજથી 118 વર્ષ પૂર્વે કાશીની અંદર શાસ્ત્રાર્થ થયો હતો, એ પ્રમાણે શાસ્ત્ર આધારે આવો, બેસો, અને તે તમને કાંઈ પણ સંશય હોય તો પૂછો. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા વિદ્વાન સંતો છે જ, વેદાંતાચાર્ય છે, ન્યાયાચાર્ય છે, બરાબર, પુરાણ ઇતિહાસ આચાર્ય છે જ, બધા તમને શાસ્ત્ર આધારે જવાબ આપશે જ. આ તો તમારે જાતે જ સવાલ, પહેલાં દલા તલવારી જેવી વાત છે, ભણવામાં આવતું હતું તો દલો તલવારી જાતે જ પોતે રીંગણ તોડતો હતો અને પાછો પૂછતો લેવું એના જેવી વાત છે. પ્રોડકાસ્ટ ગોઠવીને તમે જાતે જ સવાલ નક્કી કરો અને જાતે જ તમે જવાબ આપો. આમાં કાંઈ વળે નહીં, બરાબર. આમાં ફક્ત ને ફક્ત સનાતનની તમે ઘાતક ગ્રુપ છો, તમે સનાતનના તમે ઠેકેદાર બતાવો છો. તમને કોઈ લાયસન્સ આપેલું છે ખરું? એ તો પછી આગળ આપણે ઘણીવાર ચર્ચા કરી, એટલે ખોટા રસ્તે આપણે ખોટા પાટે આપણે ગાડી ચડાવી નથી. એટલે આની અંદર સનાતનની અંદર મોટો વિવાદ થાય છે. આ લોકો જોતા નથી ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, પરબ્રહ્મ પરમાત્મા છે. ઘણીવાર પ્રમાણ આપ્યા કે ભાઈ ભગવાન વેદવ્યાસ રચિત જે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું વિષ્ણુખંડ, એની અંદર આવેલું વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 42, 43 અને 44 આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે અમુક જગ્યાએ પાઠ ભેદના હિસાબે કોઈ જગ્યાએ નરનારાયણ લખેલું છે તો કોઈ જગ્યાએ નારાયણ મુનિ લખેલું છે. પણ એ મુખ્ય 3 શ્લોકો જે છે તે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીને ઉદ્દેશીને લખવામાં આવેલા છે. હવે આ લોકો એમ કહે કે આમાં સહજાનંદ નામ નથી, તો કોઈ કહે સ્વામિનારાયણ નામ નથી. એટલે આ ભગવાનના નામ અનેક હોય છે, બરાબર. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવો, બરાબર, ભગવાન સ્વામિનારાયણને નરનારાયણ નામથી બી ઓળખેલા છે, નારાયણ મુનિ નામથી બી ઓળખેલા છે, દરેકથી. એટલે આવો તો ખરા ને બેસો તો ખરા, તો તમને શાસ્ત્ર આધારે બધા પુરાવા આપીએ. આવતા નથી અને ખાલી સત્સંગની અંદર વિખવાદ કરો છો, સનાતન ધર્મની અંદર વિખવાદ કરો છો. એટલે મૂળભૂત તપાસો તમારા પ્રમાણે, બરાબર. દરેક જ ભગવાન છે, બરાબર. ભગવાન સિવાય કંઈ છે જ નહીં. તો પછી તમે આ બધું એનો આ ડખો લઈને બેસી ગયા છે. તમે લોકોનો તમારા સિદ્ધાંત પ્રમાણે તમે એમ કહો છો કે ભાઈ ઘટાકાશ ને ફૂટાકાશ, બરાબર, આ જે છે તે વાસ્તવિક ભેદ છે.
અને આ ઉપાધિક ભેદ છે બધી, તમે ઉપાધિકની બધી અડાવો છો લેવા દેવા ઘરની. તો આ જે તમે ઘટાકાશની વાત કરો છો, તો ઘટાકાશ ને ભૂતાકાશ તમે એક બતાવો છો કે જે પેલો ઘડો હોય છે, ઘડો તેની બે કોઈ મટીરિયલ દ્રવ્ય તો હશે ને, એમને એમ તો ઘડો બન્યો નથી ને. તમે કે ભૂતાકાશને એક છે, તો શાસ્ત્રની અંદર જે અણુપરિણામવાદો જે કીધો, આ જે કહેવાતા તમારા શાસ્ત્રની અંદર આ જે ગાર્ગી પંડિત લગભગ એ બોલે છે, જે પેલા સાધ્વી મહાત્મા જે બેઠેલા છે તે એમ કહે છે કે ભાઈ સહજાનંદ સ્વામીએ તો ફક્ત ને ફક્ત એક શિક્ષાપત્રી ખાતું ખોલ્યું છે ને જે એનું હાસ્ય જોયું, તો જે હાસ્ય પણ એક જાતનું કેવું હાસ્ય કહેવાય, આપણે વિકૃતિરૂપ હાસ્ય હતું કે મસ્કરીરૂપ હાસ્ય હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાને શિક્ષાપત્રી રૂપે ખાતું ખોલ્યું અને વાલ્મીકીની વાત અડાવો છો ને ભગવાનની બીજાની વાત અડાવો. પણ ખાલી શિક્ષાપત્રી તમે વાંચી છે ખરી? કોઈ દિવસ 212 શ્લોક વાંચી હોય તો આવા તમે વિવાદ નિવેદન ન કરો. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે લખેલું છે કે આ શિક્ષાપત્રી મારી બુદ્ધિ અનુસાર લખું છું ને મારી વાણી એ મારું સ્વરૂપ છે. બરાબર. ખરેખર આ શિક્ષાપત્રીની અંદર લખેલ એક શ્લોક છે, તેનો તમારે ખરેખર એનો અર્થઘટન જાણવું હોય તો ભગવાન સ્વામિનારાયણ પોતાને કહેવાતા જે શિષ્ય સતાનંદ સ્વામી, જેને આ કહેવાતા કિશોરભાઈ દવે એમ કહે છે કે કાલ્પનિક છે, કોઈ એવી વ્યક્તિ નથી. તો કાલ્પનિક વ્યક્તિ નહીં હોય, કોઈ વ્યક્તિ નહીં હોય, તો આ જે સતાનંદ સ્વામીએ આ સત્સંગીઓ નામનો ગ્રંથ રચેલો છે કે શ્રીજી મહારાજ ભગવાન સ્વામીની આજ્ઞાથી શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા નામની ગુણ ગંભીર અર્થ ગંભીર જે ટીકાની રચના કરેલી છે. તો એ ટીકા કોણે કરી? કિશોરભાઈ આવીને સાબિત કરીને આપે. જો સતાનંદ નામની વ્યક્તિ નહીં હોય તો આ ટીકા બનાવનાર સતાનંદ સ્વામી છે, એવું અમારી પાસે છે. બરાબર. એના હસ્તલિખિત જે લખાણ જે છે આજથી ને 200 વર્ષ પહેલાં લખાયેલું છે. તો આ કિશોર દવે એમ કહે છે કે સતાનંદ નામની કોઈ વ્યક્તિ નથી, કાલ્પનિક આ કોઈ પાત્ર ઊભું કરેલું છે. તો એણે સાબિત કરવું પડે આવીને કે ભાઈ કાલ્પનિક છે કે નહીં. તો આ ગ્રંથની રચના કોણે કરી? અર્થદીપિકા અને સત્સંગી જીવનની. સાબિત કરીને આપો. બરાબર. તમે કાલ્પનિક કેવું છો તો. એટલે સતાનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞાથી આ શિક્ષાપત્રી અર્થદીપિકા બનાવી. પછી ભગવાનના શ્રીજી મહારાજ એને અર્પણ કરી જાહેરની અંદર. ત્યારે ભગવાન બોલ્યા કે આ શિક્ષાપત્રીની અંદર જે મારો સમગ્ર રદગત અભિપ્રાય હતો તે અર્થદીપિકાની અંદર તમે આવરી લીધો છે. એ શિક્ષાપત્રી અર્થદીપિકા એકવાર વાંચો સમગ્ર. પછી ભગવાન પોતાના સ્થાનક ઉપર 2 ગાદી સ્થાપી. બરાબર. પોતાના આચાર્યની સ્થાપના કરી. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ઉપર શિક્ષાપત્રી ભાષ્યની રચના કરી છે. અને તેમના પુત્ર જે ભગવત પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના આચાર્ય, તેણે આ શિક્ષાપત્રી ભાષ્યો પર એક ટીકાની રચના કરી છે. એટલે આ ત્રણ જે મુખ્ય, આમ તો લગભગ 15-17 જેટલી ટીકા થયેલી છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, સંસ્કૃત પ્રાકૃત ભાષાની અંદર. તો આ ટીકા 3 મુખ્ય છે. અને સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ એમાં હેતુ નામની ટીકા સુકમુનિએ કરી છે. સુકમુનિનો અવતાર છે. અને બિહારીલાલજી મહારાજ ચૂડામણી આચાર્ય વડતાલ કહેવાય, તેને પણ ટીકા કરેલી છે. સત્સંગી જીવન 4થો પ્રકરણ 44માં અધ્યાયની અંદર આખી શિક્ષાપત્રી આવે છે. તો આ 2 ટીકા પણ છે. અને સતાનંદ સ્વામીએ અન્વય દીપિકા નામની બી એક શિક્ષાપત્રી પર ટીકા કરેલી છે. તો આ જે મુખ્ય જે 3 ટીકાની વાત કરી, તો આજથી લગભગ 100 વર્ષ પૂર્વે વડતાલથી બહાર પડી હતી શ્રીપતિ પ્રસાદજી મહારાજ આચાર્ય હતા, તેની આજ્ઞાથી. તો એની અંદર જે શિક્ષાપત્રીના જે શ્લોકો છે તે કયા ગ્રંથની અંદર આવે છે, તો 346 જેટલા શાસ્ત્રના નામ પાછળ આપેલા છે. બરાબર. વાંચી લઈ. કહેવાતા ખાસ આ કિશોર દવે ને ગાર્ગી જે પંડિત જે છે, જેમ કહે છે ને કે સ્વામિનારાયણ ભગવાને તો ફક્ત કે શિક્ષાપત્રીથી ખાતું ખોલ્યું. પણ આ શિક્ષાપત્રીથી ખાતું ખોલ્યું છે, પણ ભલભલા કહેવાતા દાર્શનિકો અને દરેક જે સનાતનથી વિરુદ્ધ હતા તેના દરેકના ખંડન જે છે શાસ્ત્ર આધારે એમના કહેવાતા જે શિષ્ય સતાનંદ મુનિએ, એમના પુત્ર કહેવાતા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે અને તેના પુત્ર કહેવાતા ભગવત પ્રસાદજી મહારાજે આ 3 શિક્ષાપત્રી ઉપર જે ટીકા ભાષ્યની રચના કરી છે, તેમાં ખાસ કરીને સાંકર મતના તો ધજાગરા ઉડાવી નાખેલા છે. તેમાં ખાસ કરીને 29મો શ્લોક વાંચજો. બરાબર. નહીં હોય તો હું તમને મોકલી આપીશ. સંસ્કૃતની અંદર છે અને ગુજરાતી બી 2 બહાર પડી છે. તો એની અંદર 108મો શ્લોક, 107મો શ્લોક, પછી આ જીવવાળો શ્લોક, ઈશ્વરવાળો શ્લોક, પછી માયાવાળો શ્લોક, આ બધા વાંચો. 121મો શ્લોક જેની તમે વાત કરો છો. બરાબર. વિશેષાદ્વૈતવાળો, મતમ વિશેષાદ્વૈતમવાળો. તો આ બધા શ્લોક તો વાંચો. તમારા મતનું ખુલ્લેઆમ ખંડન કરેલું છે અમારા સંપ્રદાયના જે કહેવાતા સાધુઓએ અને આદિ આચાર્યશ્રીઓએ. તમારી તાકાત હોય, બરાબર, તો એનું શાસ્ત્ર આધારે ખંડન કરીને બતાવો. તો
તેમાં ખાસ આ જે ગાર્ગી પંડિત છે એમ કહે છે ફક્ત એક જ ખાતું ખોલ્યું, તમારી તાકાત હોય શાંકર મતમાંની કોઈ બી ચેલેન્જ કરીએ છીએ બરાબર, શાસ્ત્ર આધારે આનું ખંડન કરીને તમે બતાવો ખરા હો તો, ખાલી બોલવાથી કાંઈ ન વળે. તમે એમ કહેશો કે આ સ્વામિનારાયણ ભગવાન નથી બરાબર, તમે બે જણે મને નક્કી કરી નાખ્યું, તેને કોઈ માનશે ખરું? શ્રીજી મહારાજ જ્યારે હયાતીની અંદર હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્પષ્ટ રીતે લખાયું છે કે શ્રીજી મહારાજ હતા ત્યારે લક્ષાવિધિ માણસો તેમને માનતા હતા. તો આની કહેવાતા રેમન્ડ વિલિયમ નામના કોઈ ઇતિહાસકારે એની નોંધ લીધેલી છે. શ્રીજી મહારાજ હયાતીમાં હતા ત્યારે 17 થી 18 લાખ માણસો ભગવાનના આશ્રય દ્વારા ભગવાનને ભગવાન તરીકે માનતા હતા, પુરુષોત્તમ તરીકે માનતા હતા, જેને તમે કહો છો ને પરબ્રહ્મ તરીકે માનતા હતા. અને 5000 એટલા તો જે સંતો પરમહંસો હતા તે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહીને પોતે સમગ્ર પોતાનો સંસાર ત્યાગ કરીને એની આજ્ઞામાં રહ્યા હતા. એના મુખ્ય ગ્રંથો તમે વાંચો. અને જે કહેવાતા ગોપાળાનંદ સ્વામી જે હતા તો એણે તો પ્રસ્થાન ચતુર્સ્તરી ઉપર અને વાદ ગ્રંથ ઉપર પણ રચના કરી છે. પ્રસ્થાન ચતુર્સ્તરી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, વ્યાસસૂત્ર અને આપણે જે તો ભાગવત, આ ઉપર ટીકા કરીને ઉપનિષદ જે મુખ્ય 10 તે અને દસમ સ્કંદની અંદર આવતું 87મો અધ્યાય જેને વેસ્તુતિ તરીકે કહીએ છીએ, તો એની પાછળ જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ આ જે 5 ભેદ છે તેના આધારે એક વાદ ગ્રંથની બી રચના કરેલી છે. આવા ધડખમ સાધુ હતા. મુક્તાનંદ સ્વામીએ વ્યાસસૂત્ર ઉપર ટીકા કરી છે, શ્રીમદ ભાગવત પર ટીકા કરેલી છે બરાબર, અને ઘણા કહેવાતા ભાગવતના ઉપર પણ ઘણી ટીકા કરેલી છે. તદુપરાંત સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી, અર્થદીપિકા, અન્વય દીપિકા નામની રચના કરેલી છે. હરિવાક્ય સુધા સિંધુની ટીકા કરેલી છે બરાબર. અને બીજા નંબરમાં જોઈએ તો સતાનંદ સ્વામીએ તો મુખ્ય જે સંપ્રદાયના જે પ્રબંધો છે એ દરેકમાં એનો હરણપાળ ફાળો છે. શિક્ષાપત્રી, પછી સત્સંગી જીવન અને શિક્ષાપત્રી ઉપર જે ભાષ્ય આવ્યું ને જે વચનામૃત જે કહીએ તેના ઉપર જે સંસ્કૃત ભાષાની અંદર હરિવાક્ય સુધા સિંધુની રચના કરેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એટલા બધા ગ્રંથો છે. તો વિહારીલાલજી મહારાજ, ચૂડામણી આચાર્ય વિહારીલાલજી મહારાજ વડતાલના ત્રીજી ગાદીના આચાર્ય સ્પષ્ટ રીતે લખેલું છે, કોઈ તારે એક રોજ અધ્યાય વાંચે તો આખી જિંદગી લગીને એને બીજી વાર એ પેલો ગ્રંથ વાંચવામાં નહીં આવે. એટલા તો તારે શ્રીજી મહારાજની હયાતીની અંદર બધા ગ્રંથની રચના થઈ હતી. કહેવાતા પંડિત જે કાવ્ય રચનારા મોટા મોટા કવિઓ જે કહીએ આપણે તો બ્રહ્માનંદ સ્વામી હતા, પ્રેમાનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામી હતા, નિષ્કુળાનંદ સ્વામી હતા, મંજુ કેશાનંદ સ્વામી હતા. એણે જે કાવ્યની રચના કરી છે, કેવા પદો રચ્યા છે તમે જોવો તો ખરા, આવીને બેસો તો ખરા. હું તમે હાલી મળ્યા છો એમ કહું છો કે ઋષિ મુનિ નથી ને આ નથી ને એક બી રૂચાનો સાક્ષાત્કાર નહીં કરો. વાંચો સત્સંગી જીવન, આવો વચનામૃત, તમને એક રૂચાવાના હું સાક્ષાત્કાર કર્યાના અર્થઘટન તમને બતાવેલા. વાંચો તો ખરા આવીને પહેલાં કે એનું હું અર્થઘટન કર્યું. આ દરેક તમારા જે કહેવાતા એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ બરાબર, સર્વખિલમ બ્રહ્મની તમે વાત કરો તે કે તત્વમસી આદિકની દરેક સત્સંગી જીવન વચનામૃતની અંદર વાત કરવામાં આવી છે. અને શિક્ષાપત્રી આ ઉપર જે ભાષ્ય કર્યા 3 અર્થદીપિકા શિક્ષાપત્રી ભાષ્ય એની અંદર બી આ દરેકના અર્થઘટન કરેલા જ છે. અને ભગવાન શ્રીજી મહારાજ જ્યારે પોતે 11 વર્ષના હતા ત્યારે માતા પિતા સાથે ધર્મભક્તિ સાથે કાશી ગયા હતા, ત્યારે ત્યાંના અદ્વૈત પંડિતો સાથે શાસ્ત્રાર્થ થયો હતો. એનો ઉલ્લેખ નિત્યાનંદ સ્વામી એણે પોતાના શ્રી હરિદિગ્વિજયની અંદર 9મો અને 10મો ઉલ્લાસ છે. તો અમે જાહેરની અંદર મૂકેલું બી છે. તમારા કહેવાતા શંકરાચાર્યજી મહારાજની કોપી બી મૂકેલી છે કે જો ભગવાન શ્રીજી મહારાજ 11 વર્ષની હોય જ શાંકર મતનું શાસ્ત્ર આધારે ખંડન કરીને વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે. અને ત્યાંના કહેવાતા દરેક પંડિતોએ નોંધ લીધી છે કે તમે તો સાક્ષાત કે પરબ્રહ્મ છો, ભગવાન છો, તો પછી તમને શું પેટમાં વાંધો આવે છે? અને ખરા તમે ભગવાન નહીં માનો તો એમાં કંઈ અમને કંઈ હાનિ નથી બરાબર. અને અત્યારે ખાસ અદ્વૈતીમાં સૌથી અત્યારે નજીકના સમયની અંદર કોઈ સારામાં સારા સંત શિરોમણી થઈ ગયા હોય તો ડોંગરેજી મહારાજ ભાગવતના પ્રસિદ્ધ વક્તા હતા. તેણે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારેલા છે. બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો તે સ્વીકારે, દરેક વસ્તુ સ્વીકારી છે. તો ભાઈ તમે લોકોને શું પેટમાં દુખાવો છે? આ તો પહેલાં જે વાત છે કડક શબ્દ જરીક લાગશે કે ગુવળ અને ચામર ચીલી હોય બરાબર, તે લોકોને સૂર્યનારાયણ દેખાતા નથી, એનું અસ્તિત્વ દેખાતું નથી. તો એને એ લોકોની સભા ભેગી થાય, 1 લાખ ગુવળ ભેગા થાય કે ચામર ચીલી ભેગી થાય બધી, ને એમ કે એ લોકો ઠરાવ કરે સભાની અંદર કે ભાઈ સૂર્યનારાયણ નામની કોઈ વ્યક્તિ છે જ, એનું અસ્તિત્વ છે જ નહીં, તો શું સૂર્યનારાયણનું અસ્તિત્વ મટી જવાનું છે? કદાપી નહીં મટે. અરે મેં તમને આગલા વિડીયોમાં બી સ્પષ્ટ રીતે કીધું, જે કિશોરભાઈ દવેના જે વિડીયોની અંદર વાત કરતા હતા તે
તો એની અંદર બી મેં કીધું કે કહેવાતા આર્ય સમાજી દયાનંદીઓ તેમજ બૌદ્ધવાળા ભગવાન રામને ભગવાન નથી માનતા, કૃષ્ણને ભગવાન નથી માનતા, કે એના ગ્રંથોને નથી માનતા. બરાબર, શું હાનિ થઈ? કશું થયું? અરે ભગવાન રામ ને કૃષ્ણને તો દુનિયાની અંદર ખૂણે ખૂણે લોકો માને છે. એના મંદિર બને ભવ્યથી ભવ્ય. અત્યારે રામ મંદિર અયોધ્યાની અંદર બન્યું. કરોડો હરિભક્તો અત્યારે લગીને દર્શન કરી આવ્યા. કહેવાતા અમુક જે માણસો એનો વિરોધ કરીને ઊભા રહ્યા. હવે આ તે કયા પ્રકારના જે સનાતનીના ઠેકેદાર એ ખબર નથી પડતી. રાજકારણના હિસાબે હોય, ભગવાનની પ્રતિષ્ઠા ભગવાનના હિસાબે હોય. જો ભગવાનને ખરેખર ભગવાન માનતા હોય તો આવા કોઈ પણ હિન્દુ સંસ્કૃતિની અંદર વાદ વિવાદ ન કરાય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સનાતન વૈદિક ધર્મનો પ્રચાર પ્રસાર થાય. દરેક પ્રમાણ તમને આગળ આપ્યા. આ તો આ વિડીયોની અંદર ફક્ત જે શિક્ષાપત્રી ઉપર જે હાસ્યાસ્પદ જે વાત કરવામાં આવી ને જે કટાક્ષવાળું જે હાસ્ય હતું, તો આપણે ચેલેન્જ કરીએ છીએ. બરાબર, કોઈ બી હોય XYZ શિક્ષાપત્રીનો જે 12મો શ્લોક છે, શિક્ષાપત્રીનો 108મો શ્લોક છે, બરાબર, 121મો શ્લોક છે, એવા 5 શ્લોકનું શિક્ષાપત્રી ભાષ્ય જે રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્ય બનાવેલું છે, એનું મને એ લોકો અર્થઘટન વ્યવસ્થિત કરીને આપે તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની ચૂંટણી આ જે દીક્ષા છે એ ત્યાગ કરીને અદ્વૈતી બની જાઓ આજીવન. આ લોકો જે ફાંકો મારે છે ને હવામાં, એમ કહે છે ને કે સ્વામિનારાયણ સંપ્રદાયે ભગવાન શું આપ્યું, કઈ રૂચાનો સાક્ષાત્કાર? અરે ભગવાને તો રૂચાનો સાક્ષાત્કાર સાઈડ પર મૂકી દો, પણ ભગવાનના કહેવાતા આદિ આચાર્ય એના સંતો એણે રચેલા ગ્રંથો તમે વાંચો. એના ગ્રંથો તો દક્ષિણ ભારતની અંદર મેલકોટાની અંદર અને વેંકટેશ્વર જે છે, વેંકટેશ્વર બધું માફ કરજો, આ તિરુપતિ બાલાજી છે, ભગવાન વેંકટેશ્વર છે, તો ત્યાંની યુનિવર્સિટીની અંદર ભગવાન રામાનુજાચાર્યના એની અંદર છપાય છે. આ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના વ્યાસસૂત્ર જે છે કે આ ઉપનિષદો જે છે તે પહેલાં જોવું તો ખરા તમે. અને અત્યારના ઉત્તર ભારતના કહેવાતા જે વાસુદેવ આચાર્ય રામાનુજાચાર્ય છે, બરાબર, એ કે કમલાકાંત ત્રિપાઠી જે કાશીના અધ્યક્ષ જે છે એ બી રામાનુજ ગાદીને માનનારા છે. એ લોકોએ કીધું ચોખ્ખે ચોખ્ખું, બરાબર, જાહેરની અંદર કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે ને આ સંપ્રદાય વૈદિક છે સનાતન, તો બી તમારે માનવું નથી ને જાહેરની અંદર આવીને 2-3 મહિના નહીં થાય એકનું એક પેલું લાવીને ઊભું કરો છો કે ભગવાન નથી ને એણે આમ કર્યું ને પેલાનો. અલા, તમે લોકોને બોલવાનો અધિકાર છે જ નહીં, કારણ કે તમે લોકો એમ કહો છો કે હનુમાનજી સેવક છે, બરાબર, ને આ સ્વામિનારાયણ ભગવાને સ્વામી એવું તમે કહો છો, બરાબર, એવો ભાવ તમે દર્શાવો, સ્વામી સેવકનો ભાગ દર્શાવો છો, તો તમારા મતે તો સમગ્ર બ્રહ્મ જ છે. તો પછી એ હનુમાનજી મહારાજ બી ભગવાન છે, બરાબર, સ્વામિનારાયણ બી ભગવાન છે, તો એક ભગવાન બીજા ભગવાનને નમે તેમાં શું બાધા વિનો ઉભો રહ્યો? ને જો એ તમે એમ કહેતા હોય, બરાબર, તો એ ન્યાય જે છે તે ભગવાન રામને બી લાગે. તો ભગવાન રામ આગળ કેમ વિરોધ નહીં દર્શાવતા કે રામ ભગવાનને હનુમાનજી મહારાજ જે છે એ સેવક ભાવ કરીને એની સેવા કરી, આ કરી, એના દાસ તરીકે બી તુલસી એની અંદર જે આપણે હનુમાન ચાલીસા તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે, હનુમાનજીને દાસત્વ તરીકે દર્શાવેલા છે ભગવાન શ્રી રામના. તો તમારા મત પ્રમાણે તો ભગવાન નામ બી ભગવાન છે, બરાબર, તો પછી સ્વામિનારાયણ બી ભગવાન જ છે, તમે તો એમ જ માનો છો સર્વ બ્રહ્મ જ છે, તો પછી વિખવાદ એનો તમે કરો છો. કાં તો તમે ખોટા છો, કાં તો તમારો મત ખોટો છે, તમે તમારા સિદ્ધાંતને માનતા નથી, કાં તો તમે લોકોને ઊંધા ચશ્મા પહેરાવીને તમને ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર રાગ અને દ્વેષ છે, તમે સમગ્ર સનાતનને ભટકાવવાની વાત કરી રહ્યા છો. તમારી પાછળ મોટું રાજકારણ છે, એ પાક્કી વાત છે, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખૂણે સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો મંદિર છે, લાખો હરિભક્તોની તમે લાગણી ડૂબાઈ રહ્યા છો છાસવારે. આ કુદરત તમને ક્યારે માફ નહીં કરે. તમે સનાતનનો જે આ દોડ ને પાખંડ તમે આદરેલો છે બધો લેવા દેવા ઘરનો ચારે બાજુ કે અમે જ ખાલી સાચા ને બીજા બધા ખોટા, તો પહેલાં આવો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે જેટલા પણ આક્ષેપ લગાવો છો એ સાબિત કરીને આપો, બરાબર. અને શિક્ષાપત્રીની તમે વાત કરો છો કે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી સિવાય કે કોઈ ખાતું ખોલ્યું જ નથી, પણ શિક્ષાપત્રી એવી છે કે ભલભલાના જે ખોલેલા ખાતા પણ બંધ થઈ જાય. જેટલા બી પાખંડો છે, પાખંડના દરેક ખાતા ભગવાન સ્વામિનારાયણ બંધ કરી નાખ્યા. એટલે આજે ધોળ નગારા વાગી ગયા ચારે બાજુ, બરાબર, દરેકની દુકાનો બંધ થઈ ગઈ. અત્યારે લગીને પાખંડ ચાલતો હતો, એટલે હવે એ જ કહેવાતા બધા પાખંડીઓ જે કહેવાતા શિશુપાલ, દંતવક્ર ને દુર્યોધન ને રાવણ ને કુંભકર્ણ બધા ભેગા થઈને આજે એમ કહે છે કે ભગવાન રામ નથી કે ભગવાન કૃષ્ણ નથી. તેમ આજે એ જ આસુરી તત્વો આવીને આજે એ વસ્તુ જાયની અંદર બોલે છે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી. મને કોઈના બોલવાથી કંઈ ફરક પડતો નથી. દરેક શાસ્ત્રની એને નોંધ લીધેલી છે, એને માનનારા અનુયાયીઓ છે તેને ખબર જ છે
કે કોણ ભગવાન છે અને કોણ ભગવાન નથી. એના મંદિરે જાઓ, મંદિરે હરિભક્તોને જોવો, કેટલા માને છે, કેટલાની આસ્થા છે એની સાથે જોડાઈને, કેટલાના કામ પૂરા થાય છે, કેટલા ધામમાં જાય બોલીને, કેટલાને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. તમે રૂચાની વાત કરો છો બરાબર વેદની, પણ આ ભગવાનનો સાક્ષાત્કાર કરનાર કેટલા હતા. અત્યારે બી છે એવા સાધુઓ, પણ પાખંડ અમારે કરવો નથી બરાબર. એટલે અમે ખોટું એવું કાંઈ આડંબર કરવા માગતા નથી. બાકી ભગવાન સ્વામિનારાયણ તો દૂરની વાત, એના જે કહેવાતા અમે તમને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી એના ગ્રંથ વાંચો એટલે તમને ખબર પડી છે કે કેટલી રૂચાઓનો સાક્ષાત્કાર કરેલો છે અને કેવા શાસ્ત્ર આધારે એના અર્થઘટન કરેલા છે. એ ગ્રંથો વાંચો તો ખબર પડે ને. ખાલી એ વાંચવું કંઈ નથી, કોઈ દિવસ શાસ્ત્ર જોયા નથી સ્વામિનારાયણ સંપ્રદાયના, એના પરબારું આવી રીતે વિરોધ નોંધાવો છો, તેમાં કાંઈ અમારે પ્રસિદ્ધિ તમને એમ કે સસ્તી પ્રસિદ્ધિ મળી જાય ને સ્વામિનારાયણ સંપ્રદાયને કે હાનિ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ હાનિ થઈ નથી. આજથી 118 વર્ષ પૂર્વે તમારા કહેવાતા જે શંકરાચાર્યજી મહારાજ માંજવેનપુરી બરાબર, જે દ્વારકાના શારદાપીઠના હતા, એ ભૂલી ગયા. તો સ્વામિનારાયણ સંપ્રદાય તો દિવસે દિવસે આગળ જ વધે છે, કશું પાછળ ગયો નથી. આર્ય સમાજે 17 પ્રકાશની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ગમે તેમ લખેલું છે બરાબર. તો ત્યાંથી કંઈ સંપ્રદાયને હાનિ થઈ ગઈ? સ્વામિનારાયણ સંપ્રદાયને કશું થઈ નથી. એને બી લગભગ વર્ષો થઈ ગયા, લગભગ 90-100 વર્ષ થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો દિવસે દિવસે દેશ વિદેશમાં એનો વિકાસ થતો જ જાય છે, મંદિરો થાય છે બરાબર. અને હાલમાં કહેવાતા એક પેલા ઉત્તર ગુજરાતના કૌશિકભાઈ ચૌધરી, એણે એક કે પુસ્તક બહાર પાડ્યું છે નકલી નારાયણ, કે પછી પેલા સવાણી સાહેબ રિટાયર ઓફિસર હતા, તો એણે કંઈ પુસ્તક પાડ્યું રમેશભાઈ સવાણીએ. તો આ બધા પુસ્તક પાડવાથી કે સ્વામિનારાયણ સંપ્રદાય નહીં થાય એમ તમે માનો છો? કશું થાય નહીં, કશું થવાનું નથી બરાબર. ખરા હોવ તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળભૂત જે તમને શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃત, એનો શાસ્ત્ર આધારે તમે ખંડન કરીને આપો તો તમે સાચા કહો. તમારા ગ્રંથોમાં વાંચ્યા જોયા, તમારી જ્ઞાન જોઈને કોઈ બી વિદ્વાન આગળ મૂકો તો ખબર પડી જાય કે કોણ કેટલા વિદ્વાન છે. અને તમારે કોઈ પહેલાં કાંઈ પણ સંપ્રદાયનો ખંડનાત્મક કરવું હોય તો પહેલાં એને ભણવું પડે, જોવું પડે, જાણવું પડે, રહેવું પડે. કશું કરવું નથી. આ બોલ્યા એટલે હું બોલું, હું રહી જવું નહીં જોઈએ. અને આજે દરેકને ખબર પડી ગઈ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કાંઈ પણ વિરોધ નોંધાવીએ એટલે સસ્તી પ્રસિદ્ધિ મળે, લોકો વાહ કરે બરાબર. બધાની આ જીવિકા ચાલે, આ ચાલે, આ ધંધો છે. એના માટે તમે નાહકના ખોટા ભગવાનના ગુનેગાર બની રહ્યા છો, શાસ્ત્ર દ્રોહી તમે બની રહ્યા છો. આવા દ્રોહનું જે અધમ જે પાપ લાગેલું છે એ ક્યારે પણ ભગવાન ક્ષમા ન કરે. લાખો અને કરોડો હરિભક્તોને તમે લાગણી દુભાવી રહ્યા છો. આ બધું આ પાપ તમારે ભોગવવું પડશે. એની અંદર તમને કોઈ બચાવવાનું આવે બરાબર. આ તો તમે ભગવત અપરાધ કરી રહ્યા છો ને ભગવાનના ભક્તોનો અપરાધ કરી રહ્યા છો. કદાચ ભગવાન પોતાનો અપરાધ માફ કરે પણ પોતાના ભક્તોનો અપરાધ ક્યારેય માફ કરતા નથી. આ અસહ્ય અપરાધ તમે કરી રહ્યા છો. સમજો હોવ તો પાછા વળી જાઓ. તમે જેને માનો તેને ભજન કરો, ખાલી વિખવાદ ન કરો. શાસ્ત્રાર્થમાં તમે આજથી 118 વર્ષ પૂર્વ શું હાલત થઈ હતી તમારા કહેવાતા ગુરુજીઓની જોઈ લેવો બરાબર. સંપ્રદાયને કાંઈ હાનિ થવાની નથી, કારણ કે આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલો છે. નંદ સંતો ને દરેકનું યોગદાન છે. એટલે આના પાયા તો પાટા લગીને ઊંડા છે, એને કોઈ હલાવી શકે એવો છે જ નહીં. ને આ તો સૂર્ય ચંદ્ર તપશે તાલગીના સંપ્રદાયનું અસ્તિત્વ રહેવાનું છે. તમારે જે કરવું હોય તો કરજો બરાબર. જેટલા બી કાવા દાવા પ્રપંચ કરવો હોય તો કરજો. નથી કે સંપ્રદાયને હાનિ થતી નથી. આ ફક્ત જાયની અંદર કેમ વિડીયો બનાવીને મૂકવો પડે છે કે લોકોને સાચી વસ્તુ ખબર પડે. ભવિષ્યની અંદર લોકો જાણે વાસ્તવિકતા કે ભાઈ આવી રીતે કોઈ આવો પ્રોડકાસ્ટ કરીને સંપ્રદાય વિરુદ્ધ જે આક્ષેપ કરેલા હતા તેનો શાસ્ત્ર આધારે જવાબ આપ્યો છે બરાબર. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય સનાતન ધર્મની જય હો, જય હો.